નમસ્કાર, મારું ધ્રુવી નીતિનભાઈ. આજે તમને એક નાનકડી એવી સ્પીચ કહીશ. તમે તે ધ્યાનપૂર્વક સાંભળજો એવી મારી નમ્ર વિનંતી. 2025ના પ્રજાસત્તાક દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. जो अब तक ना खोला वो खून नहीं पानी है, जो अब तक ना खोला वो खून नहीं पानी है, जो देश के काम ना आए वो बेकार जवानी है, वो बेकार जवानी है. આજે આપણે બધા અહીં એક ખાસ દિવસની ઉજવણી માટે ભેગા થયા છીએ, જેણે આપણને મજબૂત રાષ્ટ્ર તરીકે આગળ વધવાની તક આપી છે. પ્રજાસત્તાક દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે એક જ છીએ અને ભારતીય પરિવારના સભ્યો છીએ. આપણે બધા સાથે મળીને નવા રાષ્ટ્રના નિર્માણ માટે આગળ વધી રહ્યા છીએ. 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે વર્ષ 1950માં ભારતીય બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું અને પ્રજાસત્તાકની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસ તે મહાપુરુષોની યાદમાં ઉજવવામાં આવે છે જે મહાપુરુષોએ આપણા દેશને આઝાદી મેળવ્યા પછી પણ આપણા દેશને સમૃદ્ધ મજબૂત ગણતંત્ર બનાવવા માટે કામ કર્યું હતું. આપણે આવનારી પેઢીનું સારું ભવિષ્ય ઘડવાનું છે. ભારતીય બંધારણના અમલ પછી ભારત પ્રજાસત્તાક બન્યું. આ દિવસે પરેડનું આયોજન કરવામાં આવે છે. શાળાઓ કોલેજોમાં સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં આપણે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આપણે આપણા દેશને મજબૂત બનાવીશું અને લોકોને ન્યાય અને સમાનતાની ભાવના સાથે જીવવાની વધુ તકો પ્રદાન કરીશું. ચાલો આપણે સૌ સાથે મળીને સંકલ્પ લઈએ કે આપણે આપણા દેશને મજબૂત બનાવીશું અને લોકોને ન્યાય અને સમાનતાની ભાવના સાથે જીવવાની વધુ તકો પ્રદાન કરીશું. ચાલો આપણે સૌ સાથે મળીને સંકલ્પ લઈએ કે આપણે આપણા દેશને મજબૂત બનાવીશું અને વધુ ઊંચાઈ પર લઈ જઈશું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.